આગળ 22/12/2024 ના રોજ અહીંયા પરીક્ષા રાખી, પોલ ટેસ્ટિંગ રાખ્યું અને પોલ ટેસ્ટમાં જે લોકો પાસ થયા એમના માટે એક લેખિત પરીક્ષા 19/1/2025 ના રવિવારના રોજ અહીંયા લેવામાં આવી। એ પરીક્ષામાં એમણે કીધું કે 1864 જણની વેકેન્સી છે અને 1864 જણને પાસ કર્યા। તો હજારો લોકોમાંથી 1864 જણ જે લોકો પાસ થયા એમને ઓર્ડર આપવાની જગ્યાએ આમણે મહિના 2 મહિના બાદ ભાજપના કેટલાક નેતાઓના ઇશારે દિલ્હીના એક ખાનગી માલિકી કંપનીને બારોબાર મેન પાવર પૂરું પાડવા માટેનું ટેન્ડર આપી દીધું છે, જેના કારણે જે લોકો 1864 પાસ થયા છે એમને ઓર્ડરો આજ દિન સુધી મળ્યા નથી। અમે થોડા મહિનાઓ પહેલા જુલાઈ માસમાં અહીંયા આવીને રજૂઆત કરી, એ દિવસે 65 જણને ઓર્ડરો એમણે કાઢીને આપ્યા હતા, એના સિવાય બીજા કોઈને ઓર્ડર મળ્યા નથી। તો અમારે સરકારશ્રીને વિનંતી છે કે જે ભરૂચ, નર્મદા, સુરત અને વલસાડના ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી છે એ 1864 લોકોને વર્ક ઓર્ડર આપવામાં આવે, એમને નોકરીમાં લેવામાં આવે એવી અમારી માંગણી છે। પીજીવીસીએલ દ્વારા જે જાન્યુઆરીમાં એક્ઝામ લેવાઈ હતી, વિદ્યુત સહાયકની એક્ઝામ લીધા પછી યુવાનોને જે ભરતી કરવાની હતી એ ભરતી નહીં કરતા જુલાઈ મહિનામાં મેં હલ્લાબોલ કચેરીએ કર્યું હતું। 102 જેટલા યુવાનોને નોકરી મળી હતી અને આઉટસોર્સિંગમાં હજારો યુવાનોને નોકરી આપી રહ્યા છે। આના અનુસંધાનમાં અમે ફરી એકવાર કચેરીના અધિકારીઓ પાસે જવાબ માંગવા આવ્યા છે કે નવી પરીક્ષા લેતા પહેલા જેણે પરીક્ષા આપી છે, જે ઉત્તીર્ણ થયા છે એમને નોકરી આપવામાં આવે અને ત્યારબાદ પરીક્ષા લેવામાં આવે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો અમે આક્રોશ સાથે ધરણા પ્રદર્શન આ કચેરીની બહાર કરીશું। કેટલા નોકરી આપવાની વાત થઈ હતી, કેટલા આપવામાં આવી છે? નોકરી આપવાની વાત 800 થી 1000 જેટલા યુવાનો હજુ બેરોજગાર છે, જેની પરીક્ષા લેવાઈ, જે ઉત્તીર્ણ થયા, જેને એપ્રેન્ટિસ કર્યું, જેને આઈટીઆઈ કર્યું, એ બધાને નોકરી મળવી જોઈએ અને જેટલા પણ આઉટસોર્સિંગ વાળા છે જેને પરીક્ષા નથી આપી એને ત્યારબાદ નોકરી મળવી જોઈએ।